નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વન નેશન વન ઇલેક્શન બિલને સ્વીકારવા માટે મતદાન યોજાયું। આ બિલના વિરોધમાં 198 વોટ અને બિલના તરફેણમાં 269 વોટ પડ્યા। નવેમ્બર 2024 સુધીમાં દેશભરમાં 73 લાખ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા। 19 કરોડ સ્માર્ટ મીટરને મંજૂર કરાયા। જમ્મુ અને કાશ્મીરમાં શીતલહેર, શ્રીનગરનું લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી નોંધાયું। 21 ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી રહેવાની આગાહી। શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિશનાયકે બિહારના બોધગયામાં મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી। કેનેડાના નાણામંત્રી ક્રિસ્ટિયા ફિનાલ્ડે આપ્યું રાજીનામું। કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ચાલતો હતો મતભેદ। રણના કન્નૂરમાં અબુધાબીથી પરત ફરેલા એક યુવકને મંકીપોક્સ માટે સકારાત્મક પુષ્ટિ મળી। વાયનાડમાં એક 24 વર્ષીય યુવકને મંકીપોક્સના લક્ષણો સાથે કન્નૂરની પેરિયારામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમનું અંદાજે 50 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ ઝડપી પાડ્યું। ભાવનગર જિલ્લાના ત્રાપજ પાસે ગોઝારો અકસ્માત। સુરતથી રાજુલા જતી ખાનગી બસ ડમ્પરની સાથે અથડાઈ। 6 લોકોના મોત તો 15થી વધુ લોકો ઘાયલ થયા। બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ। દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમ ફોલોઓનના ટાળવામાં સફળ રહી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।